પગ દબાવ બેહો. અલ્યા છોકરા સેવા કરે છે. અડસઠ તીરથ વાને કેમ રોય? ખરેખર બાપુજી એક દાડો આ દશમનને મેં પગ દબાવવાનું કીધું. મારા કાકાની છોકરા પગ દબાવતો ગળાવથી પહોંચ્યો તો આજે. એ વખત તો ફેલ હતા ને. આ તો સારું કર્યું હું જાજી રહ્યો તો તે પણ માર્યો બન્નો તો કે કરું તમે પટાઈ નાખો. અલ્યા હારી પટાઈ તે ની દબાયો હોય. મારા બાપનું તો મોઢું થઈ હારું જોજો તમે. કોલસા જેવું મોઢું કરીને બેહી રહ્યા છે. કોઈ ફરવા લાવો કોઈ દાડો. એને એક ટેન્શન કુટેવે છે. આખી જિંદગી જીવન જીવ્યા પણ ખરેખર રોઈ રોઈને જ વાત કરી. તાણી. કોઈ દાડો હતા મોઢે હાર્યા ના હાર્યા હો. અલ્યા મારો બા મને આવું કહેતો તો. આ તે તારો બાય આખી જિંદગી તને કહેતો આવ્યો છે તું એ કે કી તને કને ના પાડી છે. શું સાહેબ હું બોલું છું કશું એ ના મને કશું ગમતું નહીં બળે જઉં છું અંદર ને અંદર બળે જઉં છું પણ એક શબ્દ બોલતો નહીં બાવડાને અમારા અપાને મંત્રી દીધો છે કો ખવરાઈ દીધું છે આ ડાબડી મુઠે હું ચમ નહીં બોલતો ખબર છે હું બોલું છું એમ નહીં કે નહીં બોલતો બોલું છું પણ આ ડાબડી મોટો મારા હાથથી માર ખાય એવું લાગે છે મને. અલ્યા પેલા સમજાવો કે. તે હોકી મળતો અલ્યા પણ ના જવાય યાર. હું છે એનો બાસુ તેને સમજાવું આખો દાડો. આમ લેતો આયદા. આમ કાવો બધા. જગ્યા બતાવું તમારે. નાગુબા. આવા છે હા હવે આવા છે લે પણ આવા નહીં આયા. હડો તાની અરે જીવ તો ઘેર જાય ને એ તો હારી વાત છે હરીભાઈ. હેડો કે. તમે તમારા રૂપિયા નહીં આયા હડો હવે જો લે બાવડામાં મહિના છે તને દેવાય ના વાજી જાય છોકરાને સમજ્યા વાજી જાય હાલ હમણે જો વસ્તુ લેતે હમણે કોણ મફુજી ના આયા હોત તો ના જવું ના જવું નકર વેલ્યો હમણે ખાહડું તને હમણે મગર ઠેકાણા નહીં હું તો ખાલી છે ને ખાલી નોમનો જ હે હવે આવ્યો. તું એ વધુ બોલ્યા મનું સોનું મનું તાણી મુઠે સડાવું છું એટલે વળી હટ. કેટલા જવાન છે લ્યા હાથવી નો. હાથવી. ની પડું મને ની વાગે મને ની વાગે અમુક માણસને હું એટલું કહેવા માંગુ છું કે વધારે હાઈલાઈટ ના થો પછી મગજ સટકે છે એમ મજા નહીં આવે હોય કણ. તમારું મગજ સટકતું છે ની તો પછી મારું ખટકે જ છે નામ લીધું એટલે મેં તમારું નામ લીધું તો પછી જોજો મારે અને ભાઉ તમને કહું છું કે તમે થોડા માફમાં રહો એમ. પણ મેં એવું કર્યું. તમારો બાપ જીવે છે મરી નહીં ગયો હજુ. મેં તો કીધું મરી ગયા છે. અભો મારે શીખર જોજો છોકરા છે છોકરાની વાતમાં એટલું દાદુ ના ઉતરવાનું. સોપલ્લા એ હા ત્યાં પેલા બોલાવતા આવે છે. એટલે છોકરાને સણકો ના કરો અરે પણ એકલો કેટલી વસ્તુ લાવશે ટેકો કરાય ગઈ કણ જઈને કીધું હતું હું જોત આ એવું બટે લે હા એવું બટે છે મેં વિડીયો જોયું તું ઓના નીચે ડુંગળી આવે ડુંગળી આપણે હા એવું હોય છે દળ. એવું? હા દોવા દેજી કાઢજો કાકા આમાં આવો કે નહીં ડુંગળી વાઈ ગયું છે કાઢો તો ખરા. આવું એ મારે એકલા ખાવાનું હોય પછી કોઈ આવતો રહે સેવા કરો છો તમે બે જણા. પણ તને તું એ શું કરવા ઉપાડીને મરી જોઈ છે ખાવું હશે તો લેતા આવશી જઈ. હા ખવડાવવું પડે કાકા ખવડાવ્યું સેવા છે ને કેવરાય. મને કે આવું તું હું આવત આ નહીં બેઠા જાણી વાઘ માણસ છે નાખો હા ભાઈ ફૂમતા કાકાની વાતો ના થાય. જાણી ભાવ હું લાયો ફૂમતોય તો લાયા? ફૂમતોય છે ભાઈ બીજા તો ખાલી વાતો જ આ કરે. લે ભાવ હા આઈ રહ્યું તો. ઓય લે જો કાકા એટલે આ ડુંગળી છે ઓય જંગલી ડુંગળી બતાવજે મને પહાડી ડુંગળી કહેવાય. હા આની વસ્તુ છે ખાતા ને કોઈ. એક મિનિટ સેન અલ્યા ઓય લે આ ડુંગળી છે અલ્યા ભાઈ કડવું વખ છે. ડાયરેક્ટ સ્વાદ ના આવે પેલા આદમી મને તો સાચી કહેતો પણ મને ખબર હતી કોની કોઈ આઈટમ બનતી હશે કારેલા કડવા નહીં હોતા. લાવ મેગી કોણ બનાવે શકો કડવું વખ મોટું થઈ ગયું. મારો તમે તાર બધા ભેગા થઈને હું તો જઉં. એટલે અમે નહીં ખવાર્યું હા અમે નહીં ખવાર્યું તમારા હાથે તમે ગાતું છે એટલે હું ચોઈ નહીં જાતો. હા, તો ઓય, બરાબર. ઓય, શું? પકડ્યું એ ભાવ પેલીમાં કહે કે થોડો ઓય બેહો કે. અરે ભાઈ નહીં ફાવે હેડ ને કહું છું હા? હા ઓય લાવજો હું બધું લઈ દઉં હમણાં ભાવ હા લાવ બધું લાવો લાવો ભાઈબંધ આ જગ્યા હારી. હા એટલે રાખો લાગી લાગી ભાવ અલ્યા પડચા મળક વાત કરો છો. બાસ્કે લાવો કે લેવો કેળો. આપણે કોઈ દાડો છે ને ખાવામાં હાય હાય નહીં કરતા એમ હા શું હા દેખનથી છે શું કેવું ભાઈ ભાવ
લ્યા આવડે છે કોઈ કરું હોય લાવ સાહેબ. ખેતો એરું ખેતો હા લાવ. આવડે છે કોઈ શાંતિરાજ બધું હાસું પણ પેટી તો કોઈ લાયા નહીં. હા લાઇટર છે. લાવ થઈ ગયો આ રીતે દબાવવાનું જો આ દબાવવાનું એટલે હળજી દા ચાલુ લાવ તો પેલી લાવ હેડ ચાલ, સમજાઈ. ચાલ, ચાલ. પૈસે ને હવે બધા થોડી વાર શાંતિથી બેસી દો મોન ભૂપતજી 2 જણા રહ અને મેગી બની નાખો મફુજી બરાબર હા બીજા બધા ગાડી માં એક મિનિટ. બીજા બધા આરામ કરો આવું? હા એવું કરવાનું? અમે 2 જણા બનાવો આવડે છે કોઈ ઓવે આવડે છે બગાડતા અરે નહીં છેલ્લા 25 વર્ષથી તને રોજી રોજી ખવડાવું છું બસ હવે. એ ભાઉ હા તાર ફોન લાવજે. ચમ થોડા ફોટા પાડવા મારે. હું આલુ ફોન ઉભારો ને તમે શાંતિ રાખો હમણાં યાર મેટર થઈ જત મારતો પેલા ચમ પેલા કાં પણ તારે મને હાથો તો કે વિચાર તો આવ્યો તો પણ ટાવર નતું આવતું ફોનમાં ને તમને ફોન કરો એ બહાર ફરવા આયા છો ઝઘડા ના કરો. અને તાર બિયાવાનું ના હોય કોઈ ના તમારા કોમ નહીં બાસ કઈ ગમે એવો હોય ને તો ટકરાઈ જ જવાનું હોય. હા બહાર પરિણામને વિચારવાનું હોય. ઘૂમતાય બહાર જાય એટલે એ બધું ના સારું લાગે લે. આપણે જ કોઈ ચાટા નહીં હોય તો પડે એટલે પછી કોઈ ના મેલો. મેં કીધું છે કે હું વળતો આવું તું આજુ પર રહેજે. પણ ઝઘડો ના કરાય ભાઈ. ભાઈ ઝઘડો ના કરાય પાછો હું તને કહું વાપર્યું પથારી જો ફેરવા એમ નહીં ઓય પારકા ગામમાં આપણે આયા બરાબર એટલે હું તને કહું છું મારી વાત સમજી જા. વાત આપણો હા હું તમને પૈસા આલ્યો ખાલી એમ મને સપોર્ટ કરજો તમે એવું એમ તો ભમાવો હાલ તરત દઉં હાલ નહીં વળતે વળતે જાણી વળતે જોઈ લઈએ ખાતા કરજો વરહાદ છાડા છે હવે સારું સારું પછી પાણી બીજું ચાલી રહે એટલું હું જવું હો બાબુ હમણાં વિડીયો બનાવીને આવું વાહ ભાઈ વાહ ખરેખર છોકરા હોય તો આવા અલ્યા લુગડા સિવાય એનો ભૂપતજીનો એ એ હરીજી હા ઘણા ખરા ના ગયડા માવિત્રા આ રીતનું ફરવું હોય છે ને તીરથ કરવા હોય છે હા શું પણ ખરેખર છોકરા ફેલ હોય છે ને કપાતર હોય છે ને એટલે બાપડે ચોય લઈ જ નહીં જાતા નહીં લઈ જતા સાચું મફુજી હા. આ અમારો સુધરેલા ફેલ દીકરા છે મારે કામ સારું કર્યું નહીં એની ઓવે ફેલ શબ્દ ચમ વાપરો હજુ તાણે સુધરો કી તમે હાલે ફેલ જ છે ઓવે ફેલ છું એમ ઓવે ફૂમતા કાકા હું ફેલ છું તું ફેલ નહીં ના હું ફેલ છું ફેલ નહીં લે તું ફેલ કે છે હાલ ભમાવું કે મારા બાપે મને કીધું તું ફેલ છે અરે શબ્દ વિચાર વિચારી કાઢવાનો તમને કહું હું તમે ચમ ઉઘડું ઈ રાખ્યું? મારો ભાઈબંધ છે તમે ચમ હું ઉઘડું? એનો ભાઈબંધ છું ઈ મારો ભાઈબંધ છે એટલે મને સહન થતું નહીં કે આ ભાવને કોક એક શબ્દ બોલી જાય તમે ચમ ઉધડું રાખ્યું છે એમ કેજો મને ભાઈબંધ છે એટલે 10 વખત કહેવાનું તો 100 મહિના ભાઈબંધ ચોઈ ગયો તો જેલમાં હતા એમ બધા અંગા હે? તાણી જેલની વાત નહીં કરતો હા. જેલમાંથી છૂટીને આયા એને 100 મહિના થઈ ગયા તમે અમારા ઘર નહીં પગ મેલ્યો કે નહીં મેં તમારા ઘર પગ મેલ્યો હરીજી, અને ભાવન તમે આ- ભેગાય નહીં થયા એવું નહીં આ કેવું છે હા. કે લાગણી ઉપર જાય બરાબર. તમારા ને મારા લાગણી નહીં એને ને મારા લાગણી છે એવું. બરાબર એટલે એ લાગણીઓ બંધો તો એના વચ્ચે ને તમારા વચ્ચે લાકડીઓ રાખજો ભૂલી ના જાતા તમારે ને ભાવને હારા હારી છે ને એની જોડેથી ફોન લઈ રહ્યો આપણે ફોટા પાડવા દો. મારે નહીં પાડવા યાર વતાવા થાય કુંતાઈ. પાડવા જ નહીં મારે કોણ છે કે બતાવું હે? હું નું કરશે કને બતાવું લે એટલે પણ ગામમાં આથે આથે તો હું જાણી પણ ગામમાં કોકને વતાવતા ફાવે કે અમે વૈકણ ફરવા ગયા હતા અંભાઈ ની રે એવું હવે જાવણી લઈ રહ્યો. પાવો જતો રહેજો. જતો રહે. હજી પાછળ એને ખાઈ જાય. બધા હો મેગી બનાવતા મેગી તો છોકરા ખોઈ લ્યા આપણે મેગી બેગી ખાવી નહીં આ વિફરેલો વાગતો હવે જંગલમાં છે ને ફળ છે અને ફળ જ ખાહે જાવું ગમે તે કાધું ફળ મળી જુઓ જ ને બધા કહેતા હોય કે જંગલમાં સફરજન હોય સફરજનનું ઝાડ મળી જાય ને ખાલી એટલે બસ બસ તો આજે હું ફરવા આવ્યો તો અને મારા અંગાત અમારા મહેલાના બધા વડીલોને હું ફરવા લઈને આવ્યો છું પણ મેં કોઈ નવી નહીં કર્યો કમેન્ટ ના કરતા કેમ કે હું એવાનો છોકરો હું એટલે કાયદેસર મા બાપને અને વડીલોને તો આપણે ફરવા લઈ જ જવા પડી એટલે કમેન્ટ ના કરતા તમે બરોબર અને પહાડ વચ્ચે મિત્રો મેગી બનાવવાની છે બરોબર તો મેગીનો વિડીયો હું અપલોડ કર્યો તો તમે લાઈક કરી દેજો ફોલો કરજો મારી આઈડીને અને હું તમને હજુ આગળ જઈને નવા નવા લોકેશન બધા બતાવું ઝરણા બતાવું જય માતાજી ખરેખર બસ કઈ
જિંદગીમાં પહેલી વાર આવી જગ્યા જોઈ એમ પહાડ વાળી ઠંડક વાળી અરે રે 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 મજા આવી જાય છે એમ. એ તો હારે ફરવા લાયા ને કે આપણે તો કદી ના જોવત. ઓમ મારા ઓછે ફેલ દીકરા છે પણ આપણા માટે હારા છે એમ. એને પહેલું કામ સારું કર્યું હું તઈ. અને મારા માટે તો પાવડો અને ભો ભગવાનના મોણા થઈને આયા છે. બોલો વ્યવહાર હાલવાનું કહેતા હતા મને એવું? એટલે વ્યવહાર લઈ રહ્યો છે અને પેલા બે જણા છે ને આવી બધી વાતો ઓપડી અને બળી જાય છે પણ શું કરી એને હમુરદું નહીં ગમતું. એનું વાપરતા જ નહીં આયા છોકરા તમને કહું હું તો એક વાત કહું. જાવલી ને એને કહો કે વૈકણ ફરી સીધા અંબાજી. અંબાજી ની મારો વિચાર કેવો છે ખબર છે કે જો ઓયથી સીધા માઉન્ટ બરાબર એટલે પણ અંબાજી વચમાં આવે છે. હા એટલે અંબાજી દર્શન કરીને પછી દાય એમ હાલ એટલે મોની જાય એને પાસે પૈસા છે ને એટલે એ તો હું વાત નાખું છું તમે ચિંતા કરશો નહીં. હું કહું છું પાવડા તોડી જાજુ કેમ ફોન લેતા ફોટા પાડો. હવે ફોટા શું કરવાથી ના હાલે હીરો ફોન યાર ચી વાત કરો છો તમે. તમારે કેવું મોન છે હીરો. હા મોને પણ ફોન લોક થઈ જાય ની તો અમાર બે જણા વચ્ચે જે મર્યાદા છે ને એ તૂટી જાય બસ કઈ તો એને હાથતા હોય અને હાલ હું સંબંધ બગાડવા માંગતો નહીં. તમારે ને એને છત્રીનો છે અને મારે ને એને મિર્ચ. તમે આખા ઈયાના થઈ ગયા છો. એ તો બરોબર છે. તો એને હાથતા ના આપણે જીવતા છે ને એટલે ઘડી ફોટા જ છે. શું કરવાથી લ્યા ફોટા જકા એટલે ભૂમતા અંબાઈ નહીં રેલ્યા. કશું અંભાણી રાખવી નહીં એવી. જો હાથતા ના રે ના ખરેખર મજા આવી જાય છે. મારો વિચાર કેવો છે બાસ્તે ખબર છે કે પેલા પહાડની ટોચ ઉપર જવું છે. હેડો હે હેડો એકલ દોકલ ના જવાય. આમ તો ટીમ બતાવે છે કે 2 મિનિટમાં તૈયાર થઈ જાય કોઈ 2 મિનિટમાં તૈયાર થતું નહીં યાર. પણ હરીભાઈ દેતવા એવો જોવો કે અમે પાસે તાણે પેલા કીધું હોત ને તો મોટો ગેસ લાવતા આપણે. વાત સાચી છે. ભૂપતજી આ કચરો ચોય ના પડી રહ્યો ભાઈ. જંગલમાં છે ને ઓ કચરો નાખવાની એકદમ મનાઈ હોય છે. વાત સાચી. અને અમે ભાઈ મને હોય કે ના હોય સમજીને ના નખાય. હા શું ખરેખર હારી અજાણી જગ્યા છે અને વધારે આગું જવરાય નહીં. ગમે ત્યારે કોક જનાવર હંતેને બેહી રહ્યું હોય તો મારું હશે ભૂખેડીને લઈ જાય. કોઈ રાણી ધણી ના થાય એટલે આપણે વળી જવું છે પાછું. હરીજી હા તૈયાર થઈ ગઈ છે બધાને બોલાવી લ્યો હવે. એ ભૂમતાઈ એ બાસ્કુજી એ મફુજી અલ્યા ભાવો અલ્યા ચો જા બધા મેગી તૈયાર થઈ ગઈ લ્યા એ બાપુજી હેડો કે હેડો ફરી જા બીજું કોઈ નહીં. આ ગેસ વધારે નહીં પાછો વાળે કરી દે ને બધું. બરાબર છે. હરીજી હા ખરેખર આખી દુનિયા અલગમાં આયા હોય ને હા એવું લાગે છે. વાતાવરણ કેટલું મસ્ત છે. જોરદાર છે. તો એને સ્વર્ગમાં ફરો. હા કોઈ રીતનો બખાડો જ નહીં. હા મસ્ત મસ્ત વિડિયો બનાવ્યો હો. નવે નહીં કે નહીં. મેગી પટી ની જાય મેગી પટી ની જાય ભૂમતા ઢાળ છે હીરો. પડે ને તો તું પટી જાય. તેના પથરા છે ને પગ લગભગ છે ને. દોડ્યા થી મેગી નું પાડી લે. આ બાજુ હડો. હરીજી બધાને ડીશો આલ દે હડો. તમે હાલવા માંડો. એક હાથે તમે- દોડો. આ પડી ડીશો છે. વાપરો મારી વાત ભાવના લીધે મેગી ખો ને કે તમારામાં તાકાત નહીં. આપણે બધાય જગા ભાવ મજા શાંતિ શાંતિ રાજકી પણ ભૂખ લાગી છે. અળગવા ના કરી. ના કરો શાંતિ શાંતિ. લાવજો. બધાને માપે માપે આટલી ચાલુ કરી પેલા અળગવા ના કરી આલું છું પછી ઘણી લાયા છે. બાપ નહીં આ તો મારે દસમા છે. ઓછી આવી છે હરીભા ભાઈ બંને તમે તો હે? લાવો તમારા ભાગની તો. હેડો હેડો બીજી તો ના આવજો પછી અલા ઘણીએ છે. અલ્યા પણ આલું છું યાર બધાને આલવાનું મફુજી સમજાવો કી એ મફતનું ખાવું ને શાંતિ. ધરાવાનું નહીં તમે જો પૈસા કાઢ્યા તા મજૂરી નહીં કરી. તમે કીધું હતું અમે મજૂરી કરો. ઓય તમે ફરવા ગયા હતા. કહેવામાં ને કરવામાં ઘણી બધી અબા ડીસો કાઢજે શાંતિ રાખો. લાવજે લે ડીશ લાવજે ભા. આજ ખાઈ બેસી ગયો ભાવડો શું કરું તાર? તું જેમ સેવા નહીં કરતો અલ્યા ભૂખ લાગી. ખાઈ. ખાઈ લે તમે ખાઈ લે શાંતિ રાખો. અરે પેલા આવ. હા ભાગુભા દેખાતા નહીં. ભાગુભા દેખાતા નહીં? ચમણા જ્યાં લ્યા. એ શિખર તો શિખર રખડવા જતો રહેશે પણ ખબર પડતી નહીં એટલે તારા બાને લાવવાનો જ નતો કાકા અભા હા એને લાવવાનો જ નતો મફુજી લઈને મફુજી એક કામ કરો કાકા એવન ભાગની કાઢી નાખો. બરોબર. ડીશ લાય. પાટ કોઈ ના જોવા માટે. લાવો. બુદ્ધિ શકશું લે. બસ. ઓય ના 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 આપણે અરે લઈ લે. આરામ જગો ના કરે આ લઈ તું અરે યાર કમ્પ્લીટ છે એ ખરખું ચાલ્યું છે એ આ મારું જોઈ લો ચાલે ગીરે વધાર બરોબર. મેગી એક નંબર બની છે હો. તો દાણી શું થયું? મારું આવો ને. કાકા તો છે માખો તો છે એ
બાકુબા અવાજ ચી બાજુથી આવ્યો? ચીમાંથી અવાજ આવ્યો હા હા બાજુ હા બાજુ ચી બાજુ? કાકા બાપુજી! બાકુબા કાકા! બાકુબા એ, આ બાજુ! બાપુજી! વાઘઈ બાપુજી! આમાં કાંથી અવાજ આવ્યો અલે આવા ચોફેરા ગાજર છે ખબર જ પડતી નહીં કોઈ. હા સાહેબ જો સમાજા કાકા મમકા કોઈ થાત નહીં મારા કાકા તાર કાકાને કશું નહીં થાય ચિંતા ના કર અમે બેઠા છો આ બદલે હું કહેતો હતો એટલે એકલા ફરવા ના જતા રહો જંગલમાં વિશ્વાસ ના કરાવરાય હવે આ બાજુ જશો તો હમણાંથી અવાજ આવે છે આ બાજુ જશો તો હમણાંથી અવાજ આવે છે હવે ચોકડ ખોળ વાકો અને શું જનાવર છે એ શું ખબર પડે લે વાઘુજી! એમને એને ફરવા ચી બાજુ હતા? હવે તો ખબર જ નહીં આ આયો આવો કાકા બાકુબા કાકા લે દોડો એ કાકા બાકુબા બાપુજી! બાકુબા કાકા એ બાપુજી! એ બાકુબા કાકા બાપુજી! જલ્યા કાકા કાકા આ ઈ બાજુ બાકુબા કાકા કાકા બોલ ના શાઈ જલ્દી કાકા વચ્ચે નીકળવાનું કરો ગાડી લઈ રહો જલ્દી એકલા શું કરવા નીકળી ગયા? ચલો ઠેલો ચલો કરજો હેલો લઈ જલ્દી ચિંતા ના કરો. ઓછી નથી હેલો એટલે શેઠે આવતા રહ્યા છે પણ હું ઉતરતો તો મોય બેહી રીતી પથરા ઉપરથી આઈ કૂદકું મારી. એ બધું પછી કહેજો હેડો પછી. આ તમારું મારી નાખાય જીવતા ના બોલા હું બાપુજીએ કીધું તું કે ના નાકડો એકલ દોકલ. એ ચેડે લમણો રાખજો લ્યા. તમે હેડો લઈને હું ચેડે રહું. યાડો કોમ સોનો અલા ચેડે રહું હેડ ને. જલ્દી બાપુજી. હાથવી. જલ્દી. કે રહેજો લ્યા. આટો કી આ કોટા હેડો. હટ હટ તેરે આવશે બનાવો ને. જલ્દી. ભાઈ ના ઉભા રહો. હેડો. હેડો કરો. અરે દીવાણી દાઢી આકોટા કરવાથી હા તો દાડો આપણા ઘે ને એની જતી માં પૂછી જામો. ચક્કર આવે છે ચક્કર આવે છે. એ ટાઈમે નીકળી ગયા લ્યા તમે. હે? હળવે હળવે મફુજી હળવે હેડે મેળ નહીં આવે ફટાફટ દવાખાને જવું પડશે. કેવું કરીને મેલ્યું કે લ્યા બધા આટલા માટલા ફરતા હતા તમે કોઈ છેટા નીકળી જાય એ બાજુ. હે ફળફળાદી હુકવા જોતો. અરે પેલા કઈ કઈ જાય જાય કે એકલ દુકલ ના જાતા તો તમે માનતા નહીં કોઈનું. આ જેવી હાલત થઈ ગઈ તમારી લ્યા. હરીજી હા આપણે 4-5 જણા ફરવા નીકળ્યા હોય ને હા તો 1-2 જણા હવા હોય હા શું ઊંધા હેડે ના મને કોઈનું કેવું હા તો હા અને વાઘુબા આપણે ગમે તે જગ્યાએ ફરવા માટે જઈએ ને અને મોટા ભાગે જો જંગલ વિસ્તાર હોય ને તો એક વાત કાયમ માટે યાદ રાખવાની ભૂમતા કાકા કે આ જંગલ છે આપણા બાપનું ઘર નહીં હવે હું આ તમને- જંગલી પ્રાણીનો વસવાટ છે હા શું એટલે કાકા જંગલમાં બને એટલી ગળા એકલ દોકલને કોઈ દાડો જવાય નહીં એટલે હું તમને હવે મેન કારણ કહું. આ વાઘુજીને એના અભિમાને પાડ્યા છે. શું કહેતા હતા હીરા? હું આમ છું ને હું તેમ છું. અલ્યા અભિમાન તો હું એ કરતો હતો પણ કશો તો હું અમે તમે શરૂઆતમાં નતું કીધું કે વાઘુબા આ જંગલ છે ને અને આ જંગલમાં રહેશો છે અને દીપડા છે જાણી હાથ હાથ પવનના વાયરા વાયા જીવ તો રહી ગયો એ સારું કર્યું. એ તો વાઘુજી રહે છે તે. વાઘ કે દીપડો હોત ને તો પૂરા કરી હતા નતા થઈ તો હવે એ કોઈ ના રાખે એ ભાઈ તું ફટાફટ ગાડી કાઢ જાય દોડજે ફટાફટ દોડ જાય હા ગાડી તૈયાર ચક્કર છે. આવે છે ચક્કર ચિંતા આવે કરશો છે. ને ચિંતા કરશો ને કોઈ નહીં થવા દે લ્યા હવે બધા વાપરો તો વાપરો મારી આ બાજુ આ બાજુ હા બાપુજી કે આપણને સબક શીખવા મળી ગયું
સાચું. કે ગમે અહીંયા ફરવા જાવ ને તો કોઈ દાડો નોખું ના પડવું. સાચું. અને જો નોખા પડ્યા ને તો ગમે તે જનાવરના આપણે ઝપાટામાં આવે. સાચું. અને જનાવરના ઝપાટામાં આવે ને તો આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. એટલે હડો હવે હું એને દવાખાને 2-4 જણા ઉપાડી લ્યો હડો. લે, ચક્કર આવે અહીંયા. આવો. હા મારું 500 પાટણ હા